તમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આ પ્રોબ્લેમ તમને આવી છે, જે છે ફરીથી ઉપયોગમાં લેવાયેલું કન્ટેન્ટ છે. બીજા નંબરમાં છે ચેનલ અન્ય પોલિસીનું ઉલ્લંઘન કરે છે. હવે આ પ્રોબ્લેમ મિત્રો ક્યારે અને કઈ રીતે તમારી યુટ્યુબ ચેનલમાં આવે છે, એના મતલબ એનું આપણે સોલ્યુશન કરવું છે. તો શું એ ચેનલને ફરીવાર આપણે મોનેટાઇઝ મતલબ કરી શકાય કે નથી કરી શકાતી, એની સંપૂર્ણ માહિતી લઈને આપણે આ વિડીયોમાં આવી ગયા છે. કન્ટિન્યુ વિડીયોમાં મિત્રો બન્યા રહેજો. યુટ્યુબની અંદર તમે મહેનત કરો છો તો ખાસ એ પણ ધ્યાન આપો કે ફાલતુ મહેનત પણ ના કરવી જોઈએ. મિત્રો તમને ખબર છે કે આપણું ડેટા કેટલું બગડે, આપણો સમય કેટલો બગડે, અને મેન વાત ટાઇટલ થંબનેલ બધો સમય બગાડીએ અને તે છતાં મિત્રો આપણી ચેનલની અંદર આ પ્રોબ્લેમ આવતી હોય તો એને કહેવામાં આવે છે ફાલતુ મહેનત મિત્રો. એટલે ખાસ મિત્રો ધ્યાન આપજો વિડીયોમાં કે ફાલતુ મહેનત કોને કહેવામાં આવે છે, અને આ તમને જે પ્રોબ્લેમ આવી છે કયા કારણે આવી છે અને એનું આપણે સોલ્યુશન કરવું છે તો તમે કઈ રીતે કરી શકવાના છો, કે આ ચેનલ આપણી ફરીવાર મોનેટાઇઝ થશે કે નહીં થાય, એની બધી માહિતી તમને આ વિડીયોમાં આપવાનું છું. બસ વિડીયો પૂરેપૂરી જોશો એટલે તમને ખબર પડી જશે. અને જે લોકો ફાલતુ મહેનત કરે છે તો ફાલતુ મહેનત કોને કહેવામાં આવે છે એના ઉપર પણ મિત્રો ખાસ તમને સમજાવવાનું છું. બસ વિડીયોમાં ધ્યાન આપજો. સૌથી પહેલાં તો મિત્રો અહીંયા લખેલું છે શું થયું. તમને YT સ્ટુડિયોની અંદર આ ફીચર જોવા મળતું હશે કે શું થયું. અહીંયા લખેલું છે અમારા રિવ્યુ અને જાણવા મળ્યું છે કે તમારી અપીલ સફળ થઈ છે ન હતી અને હજી પણ તમારી પાસે કમાણી કરવાની કોઈ પ્રક્રિયા માટે ફરીથી અરજી કરવાની તક છે. મતલબ તમારી પાસે તક છે, યુટ્યુબે તમને મોકો આપ્યો છે, પણ કઈ રીતનો મોકો આપ્યો છે એ પણ હું વિડીયોમાં તમને સમજાવવાનું છું. કે તમને આ પ્રોબ્લેમ આવી છે પણ ફરીવાર તમને યુટ્યુબે મોકો આપ્યો છે કે ફરીવાર તમે કોશિશ કરી શકો છો યુટ્યુબમાંથી પાર્ટનરશિપ મતલબ ચેનલને મોનેટાઇઝેશન માટે. પણ એના પહેલાં તમને આ પ્રોબ્લેમ આવી છે, કયા કારણે આવી છે એ તમને જણાવું, ને એમાંથી આપણે શું ફેરફાર કરવાનો છે, આપણી આ ચેનલને મોનેટાઇઝ કરવા માટે આપણે શું આગળ કરવાનું છે. તો અહીંયા લખેલું છે તમે શું કરી શકો છો તે અહીંયા આપ્યું છે, બરાબર. હવે અહીંયા લખેલું છે તમે અપીલ વિશેની પ્રતિસાદ રિવ્યૂ કરો. જો તમને પહેલી અપીલ વસ્તુ કેવી છે મિત્રો, કે તમે ખુદ તમારા ખુદના વિડીયો છે, તમે ખુદ એની અંદર મહેનત કરી છે, તો બે ધડકથી તમે અપીલની વિડીયો બનાવીને તમે એમાં તમારા જે પણ વિડીયો છે બધા દેખાડવાના છે. 30 સેકન્ડનું સ્ક્રીન રેકોર્ડિંગ કરવાનું છે, તમારું ખુદનું ફેસ દેખાડવાનું છે, તમારી આખી ચેનલ દેખાડવાની છે, અને એમાં બધું કહેવાનું છે અમારું ઓરિજિનલ કન્ટેન્ટ છે અને આની અંદર અમે કોઈનું કન્ટેન્ટ લીધું નથી. પણ ખાસ ધ્યાન રહે, કન્ટેન્ટ બધા તમારા પોતાના હોવા જોઈએ તો જ તમે અપીલ કરી શકો છો. હવે દાખલા તરીકે હવે મને કોઈ મિત્ર કહે કે રમેશભાઈ મને અપીલનો વિડીયો બનાવી આપો. હવે સમજી લો કે જેમાં મને ખબર જ નથી કે કન્ટેન્ટ તમારું પોતાનું છે કે બીજાનું, તો હું ક્યારે પણ મિત્રો અપીલનો વિડીયો બનાવી શકતો નથી. એટલે ખાસ ધ્યાન એ રાખવાની છે કે તમે કોઈ ભૂલ નથી કરી તો બિંદાસથી અપીલ કરજો. જો ભૂલ કરી છે તો એનો પણ રસ્તો એક અલગ છે. હવે અહીંયા લખેલું છે ચેનલ અન્ય પોલિસીનું ઉલ્લંઘન કરે છે, બરાબર. તો અહીંયા એક તીર છે, આ તીર ઉપર તમે ક્લિક કરશો ને તો તમે તમારી ચેનલમાં શું ઉલ્લંઘન કર્યું છે અને શું પ્રોબ્લેમથી તમને આ પ્રોબ્લેમ આવી છે એની બધી ડિટેલ તમને છે ને આ ઓપ્શન ઉપર મળી રહેશે. તમે એના ઉપર ક્લિક કરીને ચેક કરી શકો. એટલે કે યુટ્યુબ પોલિસીના વિરોધમાં કોઈ પણ વિડીયો હોય કે કોઈ ટેલિવિઝન કોઈ મતલબ વાયલેશન તમારા વિડીયોની અંદર આવ્યું છે, એના કારણે તમને એક નંબરમાં આ પ્રોબ્લેમ આવી છે. બીજા નંબરમાં છે મિત્રો પ્રોબ્લેમ એ પણ તમને જોવા મળી રહ્યો છે ફરીથી ઉપયોગમાં લેવાયેલું કન્ટેન્ટ. હવે ફરીથી ઉપયોગમાં લેવાયેલું કન્ટેન્ટનો મતલબ એ છે કે તમે કોઈ પણ જગ્યાએથી વિડીયો લીધો છે, હવે કોઈ પણ પ્લેટફોર્મ પર વિડીયો અપલોડ થયેલો છે અને એ વિડીયો કે મ્યુઝિક તમે તમારા વિડીયોમાં મિક્સ કર્યું છે, ભલે પ્લેટફોર્મ મ્યુઝિક હોય, વિડીયો હોય કે ફોટો હોય, ગમે તે પ્લેટફોર્મ ઉપર ચડેલું હોય અને એને તમે ફરીવાર યુટ્યુબની અંદર અપલોડ કરો છો તો એને કહેવામાં આવે છે ફરીથી ઉપયોગમાં લેવાયેલું કન્ટેન્ટ, એટલે કે રીયુઝ કન્ટેન્ટ. કારણ કે તમે એવું વિચારશો કે યુટ્યુબની અંદર અપલોડ નથી, પણ યુટ્યુબમાં નહીં મિત્રો, ગૂગલની પ્રોડક્ટ બધે નજર મિત્રો CCTV કેમેરા તરીકે રાખે છે. તમે કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરો મનોરંજન માટે તો બધા એપ્લિકેશન મિત્રો છે ને ગૂગલમાંથી ડાઉનલોડ થાય છે, અને યુટ્યુબ પણ એક ગૂગલનો જ ભાગ છે, તમને ખબર છે. તો બધી જગ્યાએ નજર હોય છે. તમે કોઈ પણ પ્લેટફોર્મથી ફોટો, વિડીયો કે મ્યુઝિક લીધું છે તો એની નજર ગૂગલમાં હોય, અને એ મ્યુઝિક ફરીવાર તમે કોઈ પણ પ્લેટફોર્મ પર અપલોડ કરો તો એને ફરીથી ઉપયોગમાં લેવાયેલું કન્ટેન્ટ કહેવામાં આવે છે. જો તમે આ ભૂલ કરી છે કે હા અમારા ચેનલની અંદર આપણે બીજાના વિડીયો, મ્યુઝિક કે ફોટોથી અપલોડ કર્યા છે, તો તમારે અપીલ કરવાની છે જ નહીં. એના માટે એક બીજો મોકો આપ્યો છે, તમારી ચેનલમાં ફેરફાર કરો અથવા ફરીથી અરજી કરો. ફરીથી અરજી તમે ત્યાં ક્યારે કરી શકો છો મિત્રો, કે ફરીથી અરજી કરવાનું જે ઓપ્શન તમને એપ્લાય કરવાનું ઓપ્શન 90 દિવસ પછી તમને મળવાનું છે. અહીંયા લખેલું છે 2 પ્લગમાં બતાવેલા ભૂમિકાઓ પ્રસિદ્ધ સમાજ માટે તમારી ચેનલમાં ફેરફાર કરો. મતલબ કે તમે એવું કન્ટેન્ટ અપલોડ કરેલું છે કે જે બીજાનું છે, તો એ બધા કન્ટેન્ટ તમારે ડિલીટ કરી દેવાના છે
અને ઓરિજિનલ તમારા વિડીયો રાખવાના છે. બીજા નંબરમાં છે, જો તમારી ચેનલને નીચે જણાવેલી આવશ્યકતા પૂરી કરતી હોય તો 16 એપ્રિલ 2026 ફરી અરજી કરી શકો છો. મતલબ તમને તારીખ પણ આપી છે. એ પહેલાં તમે તમારા જેટલા પણ વિડીયો તમારા ચેનલમાં બીજાના અપલોડ કરેલા છે એ બધા વિડીયો તમારે ડિલીટ કરી દેવાના છે. મ્યુઝિક વિડીયો કે કોઈ પોલિસીના ઉલ્લંઘનના વિડીયો બધા તમારે ડિલીટ કરી દેવાના. ફરીવાર આ ચેનલની અંદર તમારા જે વોચ ટાઈમ ઘટતા હોય એ વોચ ટાઈમને તમે અહીંયા પૂરા કરશો તો તમને સૌથી નીચે તમને ફરીવાર રીએપ્લાયનું ઓપ્શન મળશે. પણ એ પણ તમારા પોતાના વિડીયો હશે તો તમારી ચેનલ ફરીવાર મોનોટાઈઝ થશે, ન કે ફરીવાર તમને આ પ્રોબ્લેમ આવીને ઊભી રહેશે. તો મિત્રો ખાસ ધ્યાન આપજો. યુટ્યુબની અંદર આપણે ઘણી બધી મહેનત કરતા હોય છે મિત્રો, કે યુટ્યુબમાંથી આપણે કાંઈક 25 રૂપિયા મતલબ કમાઈએ, પણ એવી રીતે નહીં કે આપણી મહેનત કરેલી ફેલ જાય. તમે 4000 વોચ ટાઈમ બનાવવા માટે આટલે આ પહોંચ્યા છો ને આની અંદર આ પ્રોબ્લેમ તમને આવી છે, તો આટલા સુધીના આપણા વિડીયોની મહેનત છે, ડેટા છે, બધું ફેલ ગયું ને. પણ પહેલેથી જ મિત્રો વિડીયો એવો બનાવો કે યુટ્યુબમાં આપણી ગમે તેવી વિડીયો અને ગમે તેવી અપડેટ હોય ને તો આપણી ચેનલમાં લાગુ ના પડે. એટલે કે ઓરિજિનલ મિત્રો કન્ટેન્ટ અપલોડ કરો, જેથી આપણી ચેનલમાં કોઈ પ્રોબ્લેમ જ ના આવે. એટલે ખાસ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો. ટેકનિકલ જય ગોગાને યુટ્યુબને લગતી દરેક માહિતીના વિડીયો તમને છે ગુજરાતીમાં મિત્રો મળી રહેશે.